આપણને ઘરમાં શાંતિ મળશે. આપણે જો કુંભનદાસજીની જગ્યા હોતે તો આપણને શાંતિ ઘરમાં મળશે, ઠાकुरજી પાસે નહીં. पर कुम्भनदास जी सीधा श्रीनाथ जी पास गया, घर नहीं गया. तो कुम्भनदास जी की श्रीनाथ जी में कितनी आसक्ति है ये उसका प्रमाण. अगर कुम्भनदास जी को घर में अगर वहां से छूट के सीधा घर जाते तो कुम्भनदास जी के अंदर आपको प्रेम का लक्षण तो मिलता पर आसक्ति का लक्षण नहीं मिलता. એટલે તમે આવું કહી શકો છો કે કુંભનદાસજીને ખાલી ઠાકોરજીમાં પ્રેમ હતો, ઠાકોરજી પ્રત્યે એમની આસક્તિ નહોતી. જો એ સીધા ઘરે જતે તો, પણ એ સીધા ઘરે ગયા નહીં, સીધા શ્રીનાથજી પાસે ગયા. અને સીધા શ્રીનાથજી પાસે ગયા તો એનાથી તમે નક્કી કરી શકો છો કે કુંભનદાસજીને ઘરમાં એમની રુચિ નથી, એમની રુચિ તો શ્રીનાથજીમાં છે. આ કુંભનદાસજીની અંદર આસક્તિનો લક્ષણ અને આ આસક્તિનો પ્રમાણ. और इस प्रकार की आसक्ति बढ़ते बढ़ते आ जातनी आसक्ति जो हजू વધે, हजू दृढ़ થાય ને તો મહાપ્રભુજી આગળ લખે છે કે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. જો તમારી આસક્તિ દ્રઢ થાય ને તમે વ્યસનમાં પહોંચો ને તો ત્યારે મહાપ્રભુજી લખે છે કે વ્યસનમાં પહોંચી ગયા પછી ઘરના લોકો તમને બાધક લાગશે. आसक्ति से घर में अरुचि उत्पन्न होती है, लेकिन व्यसन अवस्था में घर के लोग और घर वाले और घर आपको बाधक लगेंगे. देखो બે અલગ અવસ્થા છે. એક કોઈ તમને અપ્રિય છે અને બીજો કોઈ તમને અખરે છે. એક વ્યક્તિ અપ્રિય લાગવું અને એક વ્યક્તિ અખરવું, બંનેમાં ફરક છે. આસક્તિની અવસ્થામાં તમને ઘર ગૃહસ્થી અપ્રિય લાગશે. ઘર ગૃહસ્થીમાં તો રહેવાનું જ છે, એનાથી આપણે છૂટવાના નથી, પણ તમને ઘર ગૃહસ્થીમાં પ્રિયતા નહીં રહે, તમારી અપ્રિય લાગશે. પણ જ્યારે તમારી આ આસક્તિ દ્રઢ થાય ને તમે વ્યસન અવસ્થામાં પહોંચો ત્યારે ઘર ગૃહસ્થી તમને અખરવા લાગશે. તમને લાગશે કે જ્યાં સુધી આ ઘર છે, ગૃહસ્થી છે, આ બધા છે, ત્યાં સુધી તો હું ઠાકોરજીની સેવા શાંતિથી નહીં કરી શકું. આ અવસ્થા, આ તમારી વ્યસનની આરંભ અવસ્થા છે. આ આરંભ અવસ્થાનો લક્ષણ છે. જો આ વિષય તમારી અંદર ઉત્પન્ન થઈ ગયો ને કે જ્યારે ઘર ગૃહસ્થી, ઘર અને ઘરના લોકો હવે તમને અખરવા લાગે અને તમને લાગે કે આ લોકો છે તો હું શાંતિથી સેવા નહીં કરી શકું, આ ભાવ જો તમારી અંદર ઉત્પન્ન થયો તો નક્કી માનજો કે તમે વ્યસનની આરંભ દશામાં પહોંચી ગયા. આ વ્યસનની આરંભ દશા છે, વ્યસનનો શરૂઆત છે. અને આ વ્યસનની આરંભ દશા આ કુંભનદાસજીના પદથી આપણને મળશે. જે અકબરની સામે આખું જે પદ કુંભનદાસજીએ ગાયું એનાથી તમને ખબર પડશે કે કુંભનદાસજીને અકબર અપ્રિય નહોતો, કુંભનદાસજીને અકબર અખરતો હતો. અપ્રિય લાગવું ને અખરવું બંનેમાં ફરક છે. જો કુંભનદાસજી શું લખે છે અહીંયા, ગીત ગાયું તો પણ કેવું ગીત ગાયું કે ભક્તન કો કહા સિકરી કામ, આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. ઠાકુરજીનું નામ છૂટી ગયું આના ચક્કરમાં, આ ઘર ગૃહસ્થીના ચક્કરમાં કે આ રાજાના ચક્કરમાં. ઠાકુરજીનું નામ જે મારું લેવાનું, ઠાકુરજીનું નામનું લેવાનું જે સમય હતું ને એ સમય છૂટી ગયું. બિસર ગયો હરિનામ. જાકો મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કરનો પડો પ્રણામ, કુંભનદાસ લાલ ગિરધર બિન ये सब झूठो धाम. આ શબ્દોથી તમને ખબર પડશે કે કુંભનદાસજીને અકબર અખરતો હતો. આ એમની વ્યસન, એમને શ્રીનાથજી માટે વ્યસન સિદ્ધ થઈ ગયું. કુંભનદાસજીને શ્રીનાથજી માટે વ્યસન હતું. જો એમને અકબર અખરતો ન હોત ને તો કદાચ એક બે લાઈન અકબરની પ્રશંસામાં ઈ ગાઈ લે, ખાલી એને રાજી કરવા માટે, ખાલી એક ફોર્માલિટી માટે. પણ એમને અકબર એટલો અખરતો હતો કે એમને ચોખ્ખા શબ્દોમાં જ અકબરને કહી દીધું કે આજ પછી મને અહીંયા બોલાવતો નહીં. અને અહીંયા પણ શબ્દ તમે જોઈ લો, આ પદમાં કઠોર શબ્દ છે, કડક શબ્દ છે. કોઈ બહુ સરળતાથી કુંભનદાસજીએ નથી કહી દીધું અકબરને, કે બહુ સોફ્ટલી એમને બોલીને નથી આવ્યા. ખરા શબ્દોમાં, ચોખ્ખી વાણીમાં બોલીને આવ્યા છે.
કે મને તારે પ્રણામ કરવું પડે છે. આનાથી વધારે બીજો શું દુઃખ હોઈ શકે છે મારા જે? બોલ, તમારી તાકાત છે? જો તમારા ગામનું કોઈ મંત્રી મેયર તમને બોલાવે કે તમે મારી પ્રશંસામાં ગીત ગાઓ, તો તમારી તાકાત છે કે તમે એની બુરાઈ કરીને આવો એના મોઢા ઉપર? તમે कुम्मनदास ने हजी एक वार्ता જોઈ लो. श्री गुसाइन जी कुम्मनदास जी से पूछते हैं कि तेरे कितने बेटा? तो कुम्मनदास जी जवाब આપે છે કે મારા 1.5 છોકરાઓ છે. वैसे तो उनके 7 बच्चे थे, पर जिन बच्चों का ठाकुर जी से संबंध नहीं, उन बेटों को उनने अपना माना ही नहीं. મારા છોકરાઓ જ નથી, મારા છોકરા 1.5 જ છે. અનાત્મત્વમ ચ ભાસતે. એમને અખરતા હતા, એમના બાકીના જે છોકરાઓ હતા ને એટલા અખરતા હતા કે અરે તમે ઠાકોરજીની સેવા જ નથી કરતા. અને ખાલી 1.5 છોકરા એમને પ્રિય હતા. અને 1.5 પણ કેમ? એક તો આખી સેવા કરતા હતા, ઠાકોરજીની પ્રત્યક્ષ અને પરોક્ષ બંને સેવા કરતા હતા. અને બીજા જે એમના પુત્ર હતા એ ખાલી ગાયની સેવા કરતા, ઠાકોરજીની સેવા નહોતા કરતા, એટલે એમને 1.5 ગમતા. જો કુમ્મનદાસજીની જગ્યા આપણને શ્રી ગુસાઈજી પૂછશે ને તો આપણે શું કહેતે કે જે આમ તો મારા 7 છોકરાઓ છે, પણ ખાલી 2 જણા સેવા કરે છે, બાકી 5 નથી કરતા. જે આપ આવું કઈ કૃપા કરો ને અમારા ઉપર કે આ લોકો પણ સેવા કરતા થાય. આપ એવું કઈ અમારા ઉપર આપ એવા આશીર્વાદ આપો જેથી અમારા બીજા છોકરાઓ પણ સેવા કરતા થાય. આ આપણી અવસ્થા છે. અને કુમ્મનદાસજી મારા 1.5 છોકરા છે. જે ઠાકોરજીની સેવા નથી કરતા એ મારા છોકરાઓ જ નથી, એ મને ગમતા જ નથી. એટલે ખાલી અપ્રિય નથી, એમને અખરતા હતા. એમને તો એ મારા છોકરાઓનું એ ટેગ જ કાઢી નાખ્યું કે આ લોકો મારા છોકરા જ નથી. જો મારા છોકરા હોતે તો સેવા કરતે ઠાકોરજી. આ લોકો મારા છોકરા જ નથી એટલે એમને ટેગ જ કાઢી નાખ્યું છોકરા. આ વ્યસન અવસ્થાનું લક્ષણ છે. ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. ઘરના લોકો જ્યારે તમને અખરે કે આ લોકો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું શાંતિથી ઠાકોરજીની સેવા નહીં કરી શકું, તો નક્કી માનજો કે તમે વ્યસન અવસ્થામાં પહોંચી ગયા. અને આનો જો દાખલો તમારે હજી જોવું હોય ને તો આજકાલના જે કોલેજ જનારા, સ્કૂલ જનારા જે છોકરા છોકરી છે ને એમના ઉપરથી તમે જોઈ શકો છો. જો ધારો કે છોકરીએ કે છોકરા કોઈને ટાઈમ આપ્યો હોય કે હું આજે તને આટલા વાગ્યા મળવા આવીશ, અને જો એની મમ્મી એને ઘરમાં રોકી લે, અરે આજે તો ઠાકોરજીનો ઉત્સવ છે, આજે તો પન્ના ઝુલાવાના છે, કે આજે તો અદકીની સામગ્રી છે, આજે તું રજા લઈ લે, આજે તું સ્કૂલ કે કોલેજ જતી નહીં. હવે એ છોકરીને એની માં ગમશે? ભલે ટેમ્પરરી છે, એની માં એને અખરશે કે નહીં? ત્યારે અરે મેં તો ત્યારે ટાઈમ આપેલો હતો પેલા છોકરાને, પણ આ મને જવા જ નથી દેતી, ઘરમાં રોકી લીધી. ત્યારે એ છોકરીને એની માં આખરશે. તો આ અવસ્થા જ્યારે ઠાકુરજી માટે ઉત્પન્ન થાય તો સમજી લેજો કે તમને વ્યસન સિદ્ધ થયો છે. લૌકિકમાં તો થાય જ છે તમને, પણ આ અવસ્થા જ્યારે ઠાકુરજીમાં થાય કે કોઈ કારણથી ઠાકુરજીની સેવા છૂટે, ઘર ગ્રહસ્થીના કારણથી કે અમુક લૌકિકના કારણથી કે તમારા ઘરના લોકોના કારણથી કે ઘરના વાતાવરણના કારણે જો ઠાકુરજીની સેવા છૂટતી હોય તો ત્યારે તમારી અંદર આવો ભાવ હોવો જોઈએ. ઘરના લોકો તમને અખરવા જોઈએ, અણગમા હોવા જોઈએ. અને ખાલી કેવા ખાતર નહીં, તમારી કૃતિ પણ પછી એવી જ હોવી જોઈએ. आप खाली बोलने के लिए नहीं बोले कि नाना जे मेरे को तो घर के लोग बिल्कुल पसंद ही नहीं है जे, खाली बोलने के लिए नहीं, आपकी कृति उनके प्रति भी ऐसी ही होनी चाहिए. श्री महाप्रभु जी सुबोध नीचे में इतनी सुंदर आज्ञा करते हैं, और बड़ी सीरियस और कठोर आज्ञा है महाप्रभु जी की कि भार्यादि अनुकूल कारयेत भगवत क्रिया उदासीने स्वयं कुर्यात प्रतिकूले ग्रहम त्यजेत. अगर आपके घर गृहस्थी, आपके घर वाले अगर सेवा अनुकूल है तो सबको साथ में रख के आप सेवा करो, कोई आपत्ति नहीं. घर वाले अगर आपके उदासीन भाव वाले हैं, यानी खुद सेवा भी नहीं करते पर आपको सेवा करने से रोकते भी नहीं है, तो आप भी घर वालों के अंदर उदासीन भाव रखो. ए मारो छोकरो ने मारे पति ने मारी पत्नी के मारी माँ के मारी सासू ने मारी बहन, आवो भाव नहीं रख.
वो आपके ठाकुर जी में जैसा भाव रखते हैं, आप उनके अंदर वैसा भाव रखो। और तीसरी आज्ञा महाप्रभु जी क्या कहते, प्रतिकूल ग्रहम त्यजेत। जो एक लिमिट क्रॉस हो जाए, घर क्लेश के, सेवा के कारण बोलो या कोई भी कारण से घर में इतना क्लेश होता हो कि उस क्लेश के कारण ठाकुर जी की सेवा आपकी छूटती हो, तो ठाकुर जी को ध्यान में रखते हुए, ठाकुर जी की सेवा को ध्यान में रखते हुए आप घर का त्याग कर दो। ये अवस्था जब अपने अंदर, ये कॉन्फिडेंस जब अपने अंदर उत्पन्न होगा ना, तब समझो कि आपको ठाकुर जी के लिए व्यसन सिद्ध हुआ। तद बिना स्थातुम अशक्ति, आप ठाकुर जी के बिना नहीं रह सकते। आप घर वालों को छोड़ने की आपकी तैयारी है, पर ठाकुर जी को छोड़ने की आपकी तैयारी नहीं है। और ऐसा नहीं कि अपन घर वालों को छोड़ते नहीं है, लौकिक कारणों से अपन छोड़ते ही है। कितने ऐसे बच्चे हैं जो माँ बाप से अलग रहते हैं, बनती नहीं है। कितने ऐसे बच्चे सास ससुर से अलग रहते हैं, बनती नहीं है। कितने ऐसे हस्बैंड वाइफ है, डिवोर्स क्यों लेते हैं, एक बनती नहीं है। तो ऐसा नहीं है कि अपन घर गृहस्थी का त्याग नहीं करते, अपन अपने स्वार्थ से घर गृहस्थी का त्याग तो करते नहीं, रहते अपन उन लोगों के साथ, पर अपन खुद के कारण से करते, खुद के स्वार्थ से करते, ठाकुर जी के लिए नहीं करते। जो ठाकुर जी के पीछे घर गृहस्थी का त्याग करने में आएंगे ना, तो आप एक घड़ी ठाकुर जी का त्याग कर दोगे कि નાના જે અમારા ઘરમાં છે ને અનુકૂળ પરિસ્થિતિ નથી, એટલે હું સેવા નથી કરતી। तो अपन ने ठाकुर जी का त्याग कर दिया। तो नक्की बात है कि अभी अपन अपने भाव की बेसिक आरंभिक अवस्था में है, बीज अवस्था में है। अगर आप व्यसन अवस्था में होते, तो आप ठाकुर जी को सेलेक्ट करते, घर गृहस्थी का त्याग करते कि ना, भले मेरा घर गृहस्थी छूटे चलेगा, ठाकुर जी नहीं छूटने चाहिए। जो आपके ठाकुर जी में जैसा भाव रखता है, आप उस व्यक्ति में वैसा भाव रखो। સરળતાથી જો અગર હું કહું, સારાંશમાં જો મારે કહેવું હોય, તો ઘરના લોકો તમારા ઠાકોરજીમાં જેવું ભાવ રાખતા હોય, તમારો ભાવ ઘરના લોકોમાં પણ એવું જ હોવું જોઈએ। જો આ લોકો ઠાકોરજીની સેવામાં સહકાર આપતા હોય, તો તમારા છોકરાઓ, જો તમારા ઠાકોરજીમાં એ લોકો ઉદાસીન ભાવ રાખતા હોય, તો તમે પણ એવા લોકોની અંદર ઉદાસીન ભાવ રાખો। અને જો એ લોકોને જો ઠાકોરજી નહીં ગમતા હોય, એ લોકોને જો ઠાકોરજી અખરતા હોય કે મમ્મી તું કેમ ઠાકોરજીની સેવા કરે છે, તું નહીં કર, કે એવા સંજોગો ઘરમાં ઉત્પન્ન કરે કે જેથી તમારી સેવા છૂટે, તો ત્યારે એવા ઘર ગૃહસ્થીના જે તમારા લોકો છે એ તમને અખરવા જોઈએ, અણગમા હોવા જોઈએ। તો જે તમારા ઠાકોરજીમાં જેવો ભાવ કરે છે, એવું તમે તમારા ઘરના લોકોમાં ભાવ કરો। और सुखदेव जी श्रीमद् भागवत के 10वें स्कंद में सुखदेव जी गोपियों की व्यसन दशा का वर्णन करते हुए लिखते हैं कि गोपिका नाम परमानंद असीद गोविंद दर्शने क्षणम युग क्षतम इव यासाम येन विना भवत। ગોપીઓને આનંદનો અનુભવ ક્યારે થયો? ગોપી ગીતના સમયમાં જે વિરહ ગોપીજનોની અંદર ઉત્પન્ન થયો હતો, એ વિરહ ક્યારે શાંત થયો? અસીદ ગોવિંદ દર્શને, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી જ એમનો વિરહ શાંત થયો। અને જ્યાં સુધી કૃષ્ણના દર્શન નથી થયા, ત્યારે શું અવસ્થા હતી એમની? ક્ષણમ યુગ શતમ ઇવ, એક એક ક્ષણ એમને યુગો સમાન લાગતો હતો। ઇનફેક્ટ એક એક ક્ષણ 100 યુગ બરાબર હતો। આપણે જે યુગની ગણતરી આપણે ઉપર જે જોઈ ગયા ને, 43,20,000 એક ચતુર્યુગી, આવી 100 વીતી જાય ને, સુખદેવજી લખે છે, એક ક્ષણ પણ જો ઠાकुरજી નહીં દેખાય ને એમને, તો એમના માટે એ 100 ચતુર્યુગી નીકળી ગઈ એવું એમને ફીલ થયું। આપણી અવસ્થા એવી છે ઠાकुरજીને લઈને, આપણી અંદર આવો ભાવ છે, તો નક્કી માનજો કે હજી આપણી અંદર એ વ્યસન સિદ્ધ થયો નથી, આપણે એ કક્ષામાં હજી પહોંચ્યા નથી। જ્યારે તમે એ વ્યસન અવસ્થામાં પહોંચશો, ત્યારે ઠાकुरજીના દર્શનથી જ તમારો વ્યસન શાંત થશે, તમારો વિરહ શાંત થશે। આજે તો આપણો દુઃખ, આપણો તાપ, આપણો ક્લેશ, આપણો વિરહ એ તો લૌકિક વસ્તુઓથી પણ શાંત થઈ જાય છે। તો નક્કી વાત છે કે આપણી જે ભાવની કક્ષા છે ને, એ હજી બહુ પ્રાથમિક છે, એકદમ કેજી ના કક્ષામાં હજી આપણે છીએ।
હજી આગળ વધવા માટે ઘણા સાધનો કરવા બાકી છે. હજી તો પ્રેમે આપણી અંદર સિદ્ધ થયો નથી. પ્રેમથી પછી તમારે આસક્તિ સિદ્ધ કરવાની, ને આસક્તિ પછી તમે વ્યસન અવસ્થા સુધી પહોંચશો. પણ આપણી અવસ્થા કેવી છે હું કહું? ગોપીઓને કેવું હતું કે ઠાકુરજી નથી દેખાતા ને તો એક એક ક્ષણ 100 યુગો બરાબર હતા. અને આપણી અવસ્થા એવી છે કે સેવામાં એક એક ક્ષણ આપણને 100 યુગ બરાબર લાગે છે. આજે તો બહુ સેવા કરી લીધી હો. જો લગાતાર 3, 4, 6 કલાક તમે ઠાકોરજીની સેવામાં રહો, ઠાકોરજીને પોઢાઈને તમે બહાર નીકળો, તમને હાશ લાગે છે કે નહીં? હાશ, હવે ઠાકોરજી પોઢી ગયા. તો નક્કી વાત છે કે સેવાની અંદર એક એક ક્ષણ તમને 100 યુગ બરાબર લાગ્યા છે. અને ગોપીઓને એક એક યુગ, એક એક ક્ષણ 100 યુગ બરાબર લાગતા હતા કે અરે ઠાકોરજી નથી દેખાતા અમને, અને આપણને ઠાકોરજી બહુ દેખાઈ રહ્યા છે આપણને. હાશ, હવે ઠાકોરજી પોઢે તો સારું. આપણે પછી અનુપમા જોઈએ, આજનો એપિસોડ છૂટી ગયો છે આપણો. ક્યારે આપણે સેવાથી બહાર નીકળીએ, ક્યારે આપણે આપણા લૌકિક કામમાં જઈએ, મારે તો હજી ચપ્પલ સેવડાવવાનું બાકી છે, મારે તો હજી આ શોપિંગ કરવાનું બાકી છે, મારે તો હજી આ કામ કરવાનું બાકી છે, આ જ વિચારો ચાલતા હોય સેવાના સમયમાં. તો નક્કી વાત છે કે આપણે હજી વ્યસન અવસ્થામાં પહોંચ્યા નથી. વ્યસનના લક્ષણ આપણી અંદર દેખાતા નથી. આપણે એકદમ બેસિક, એકદમ પ્રાથમિક અવસ્થામાં છીએ, કાચી અવસ્થામાં છીએ. કાચી દાળ, જે મેં હમણાં દાખલો આપ્યો ને તમને, આપણે કુકરમાં આપણે ચડાવીએ કાચી દાળ ને, એ અવસ્થા છે આપણે. જો એક વસ્તુ ધ્યાનથી સમજજો, આજે 2 શ્લોક અત્યારે આપણે જે જોઈ ગયા ને, એમાં તમે ધ્યાનથી સમજો કે આ શ્લોકમાં સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવ હિ. આ જે શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે ને, આ પ્રાથમિક અવસ્થાની આજ્ઞા છે. પ્રેમ, આસક્તિ અને વ્યસનની આરંભ દશામાં, એટલે જ્યારે આરંભ થાય, પ્રેમ આરંભ થાય, તો તમારી અંદર કયા લક્ષણ દેખાશે? તો સ્નેહાદ રાગ વિનાશ, લૌકિક રાગ ધીમે ધીમે નિવૃત્ત થતો જશે. આસક્તિની જે આરંભ દશા છે ને, એ પ્રેમની સિદ્ધ અવસ્થા છે. એટલે પ્રેમ જ્યારે, આ પ્રેમની આરંભ દશાથી પ્રેમ જ્યારે સિદ્ધ થાય, તો તમને ઘર ગૃહસ્થીમાં બાધક દેખાશે. ગૃહસ્થાના બાધકત્વ. સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. એટલે સ્નેહની, પ્રેમની આરંભ દશા કે તમારો લૌકિક રાગ નિવૃત્ત થાય. આસક્તિની આરંભ દશા, ઘર ગૃહસ્થીમાં તમારી અરુચિ ઉત્પન્ન થાય. અને વ્યસનની આરંભ દશા, ઘરના લોકો તમને અખરતા હોય. આ ત્રણેયની આરંભ દશાનું મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. પણ જે વ્યસનની આરંભ દશા છે, એ પ્રેમની સિદ્ધ અવસ્થા છે. ધ્યાનથી સમજજો. પ્રેમ સિદ્ધ ક્યારે કહેવાશે? જ્યારે તમે પ્રેમથી વ્યસનમાં પહોંચો. આવ્યું ખ્યાલમાં? સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ, આ પ્રેમની આરંભ દશા છે. આ પ્રેમની સિદ્ધ અવસ્થા કઈ? આ પ્રેમ સિદ્ધ થયો ક્યારે કહેવાય? જ્યારે આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ, ઘરની અંદર તમારી અરુચિ ઉત્પન્ન થાય, તો નક્કી માનજો કે તમારો પ્રેમ તો સિદ્ધ થઈ ગયો, પણ હવે આ આસક્તિની આરંભ દશા થઈ ગઈ. 3 અવસ્થા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન. પ્રેમની આરંભ દશા, પછી પ્રેમ પરિપક્વ ક્યારે થાય? પ્રેમ પરિપક્વ થાય તો તમે આસક્તિની અવસ્થામાં પહોંચો. તો પ્રેમની પરિપક્વ અવસ્થા અને આસક્તિની આરંભની અવસ્થા બંને એક જ છે. આને તમે કહો કે મારો પ્રેમ પરિપક્વ છે તો પણ ચાલે, અથવા તો તમે કહો કે હું આસક્તિની આરંભ દશામાં પહોંચી ગઈ તો પણ ચાલે. એ એક જ અવસ્થા છે. આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ, ઘરની અંદર જો તમારી અરુચિ ઉત્પન્ન થાય, તો નક્કી માનજો કે તમારો પ્રેમ સિદ્ધ થઈ ગયો છે અને તમે આસક્તિની અવસ્થામાં, આસક્તિની આરંભ અવસ્થામાં તમે પહોંચી ગયા છો. હવે આસક્તિની સિદ્ધ અવસ્થા કઈ?
આસક્તિ દ્રઢ થઈ ક્યારે કહેવાય? જ્યારે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. આ તમારી આસક્તિની પરાકાષ્ઠા છે. આ તમારી આસક્તિ સિદ્ધ થઈ અને વ્યસનની આરંભ દશા થઈ. હવે આસક્તિની સિદ્ધ અવસ્થા અને વ્યસનની આરંભ દશા એક જ છે. પ્રેમની સિદ્ધ અવસ્થા, આસક્તિની આરંભ દશા એક જ છે. એવી જ રીતે આસક્તિની સિદ્ધ અવસ્થા અને વ્યસનની આરંભ દશા એક જ છે. આસક્તિની આરંભ દશામાં શું છે કે ઘરમાં અરુચિ ઉત્પન્ન થાય. હવે આ આસક્તિની સિદ્ધ અવસ્થા કઈ કે ઘરના લોકો તમને અખરવા લાગે. આ આસક્તિની સિદ્ધ અવસ્થા છે. અને આ જ તમારી વ્યસનની આરંભ દશા છે. વ્યસનની આરંભ દશા કોઈ પૂછે તો તમારે શું કહેવાનું કે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. આ તમારી વ્યસનની આરંભ દશા છે અથવા તો આસક્તિની સિદ્ધ અવસ્થા છે. કોઈ પણ કો એક જ વાત છે. તો સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. આ તમારી પ્રેમ, આસક્તિ અને વ્યસનની આરંભ દશાનો વર્ણન મહાપ્રભુજી કર્યું. હવે આ વ્યસન તમારો સિદ્ધ થયો એ ક્યારે કહેવાય? આની પણ આગળની એક અવસ્થા હોવી જોઈએ ને. પ્રેમ સિદ્ધ થયો, આસક્તિમાં પહોંચ્યા. હવે એ આસક્તિ સિદ્ધ થઈ, વ્યસનમાં પહોંચ્યા. હવે એ વ્યસન સિદ્ધ થયો એ ક્યારે કહેવાય? તો મહાપ્રભુજી આગળ લખે છે કે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ. આ તમારી વ્યસનની સિદ્ધ અવસ્થા છે. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ. અને આની વ્યાખ્યા આપણે આવતીકાલના સેશનમાં જોઈ લઈશું. જો અત્યારે હું લઈશ તો મગજ ચકરાઈ જશે. આમે તમારું પ્રેમ, આસક્તિ ને વ્યસનમાં થોડું તમે કન્ફ્યુઝ થઈ ગયા છો એવું મને તમારા બધાને એક્સપ્રેશન ઉપરથી લાગે છે. તો આ જે વ્યસનની પરિપક્વ અવસ્થા છે, વ્યસનની જે સિદ્ધ અવસ્થા છે, એની ચર્ચા આપણે આવતીકાલનું જે સેશન છે એમાં આપણે કરશું. તો અત્યાર સુધી આપણે સેશન અહીં સુધી રાખીએ. અને અત્યાર સુધીમાં જો કોઈને કઈ ડાઉટ હોય, કોઈને કઈ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. અહીં સુધી જો તમારે કંઈક પૂછવું હોય તો તમે પૂછો. કોઈને કઈ નથી પૂછવું? પૂછવા માટે કઈ સમજ પડી કે નહીં? એવું નહીં થઈ જાય કે હું 1.5 કલાકથી બોલું છું પણ જે બધું ઉપરથી જતું રહ્યું. આ સમજાઈ ગયું તમને? પ્રેમ, આસક્તિ અને વ્યસનની વ્યાખ્યા આપણે જોઈ ગયા અને એના લક્ષણો જોઈ ગયા આજના સત્રમાં. આ સમજાઈ ગયું બધાને? જો બધાને બધું સમજાઈ ગયું હોય તો પછી મને રજા આપો, હું કાલે મળું. જે બધાને ક્વેશ્ચન છે તો કાલે આપશો બધાને? જો અત્યારે કોઈને પૂછવું હોય તો અત્યારે કરું, અને જો કાલે પૂછતા હોય તો હું કાલે સમાધાન કરું. મને વાંધો નથી. બે જણના હાથ ઊંચા છે. મારે તો આમે સેવામાં પહોંચવાનું છે. બહુ લાંબો ના તો જે જવાબ આપી દે. સિંધુબેન અને કવિતાબેન ટૂંકામાં પતાવી દેજો. બોલો. हाँ, जय जय दंडक प्रणाम। मेरी आवाज आ रही है? आ रही। मैं बोल रही थी कि मैं पूछ रही थी कि जैसे प्रेम, आसक्ति और व्यसन जब सिद्ध होता है तो हम लोग तो जीव रस्ती में रहते हैं, तो महाप्रभु जी ने उच्छलित रस बोले कि रस को संभाल के रखो, रस को अंदर में रखो। तो हम लोग उस अवस्था में आते हैं तब तो विक्षिप्त जैसे हो जाते हैं कि हम लोग फिर हर समय ठाकुर जी ठाकुर जी ठाकुर जी करते हैं। तो सबके बीच में रह के तो वो पॉसिबल नहीं है जय। तो उसको दोनों को बैलेंस कैसे बनाए कि हम लोग ठाकुर जी में भी सेवा में एकदम पहुंच सके और इसलिए तो महाप्रभु जी आज्ञा कर रहे हैं कि जो उस अवस्था में पहुंचेगा ना वो फिर सबके साथ नहीं रह पाएगा। जो दुनिया के काम का है वो कृष्ण के काम का नहीं, जो कृष्ण के काम का है अब वो दुनिया के काम का नहीं रहेगा।
आज के समय पे जो आज अपनी वास्तविकता है, घर गृहस्थी है, परिवार है, आपको क्या लगता है ठाकुर जी क्यों अपना भाव और दृढ़ नहीं कर रहे? क्यों अपने अंदर वो प्रेम उत्पन्न नहीं हुआ जो अपन अभी यहाँ पढ़ रहे हैं, या जो 84-200 वैष्णव में अपन को प्रमाण मिलते हैं? क्योंकि आज अपनी वैसी तैयारी नहीं है कि अपन घर गृहस्थी को छोड़ सके। महाप्रभु जी आज्ञा कर रहे हैं कि धीरे धीरे जब आप ये साधन करोगे, तो धीरे धीरे करते करते आपका भाव भी धीरे धीरे दृढ़ होगा, और भाव जैसे धीरे धीरे दृढ़ होगा तो घर गृहस्थी में भी धीरे धीरे आपकी अरुचि उत्पन्न होने लगेगी। पर आज आपकी तैयारी नहीं है, ना घर वालों की तैयारी है, ना आपकी तैयारी है। तो ठाकुर जी क्या करेंगे, आपके जीवन में पहले तो ऐसे संजोग उत्पन्न करेंगे कि जिससे घर गृहस्थी में जो आपकी रुचि है आज के समय, उसको घटाएंगे। वो कब हाँ घटेगी? मैं हमेशा अपने प्रवचन में एक बात बोलता हूँ, मैं पहले भी काफी बार ये बात रिपीट कर चुका हूं, मैं आज वापस से एक बात बोलूंगा। आपको क्लेशी परिवार मिले वो ठाकुर जी की कृपा, कि आपको बहुत प्रेम करने वाला परिवार मिले वो ठाकुर जी की कृपा? क्योंकि क्लेश तो अगर जो आपको क्लेश करने वाला परिवार मिले, मैं तो खैर नहीं चाहता कि किसी को भी ऐसे संजोग उत्पन्न हो कि उसके जीवन में क्लेश हो, लेकिन अगर किसी के जीवन में क्लेश है, तो नक्की बात है कि ठाकुर जी ने उस जीव के ऊपर विशेष कृपा करी है, उसको विशेष रूप से क्लेश दिया है ठाकुर जी ने। क्यों? वो क्लेश ही उसकी लौकिक आसक्ति को घटाएगा। अगर जो ठाकुर जी वो क्लेश नहीं दे, 100 जन्म में आपकी लौकिक आसक्ति घटेगी नहीं, आप ये लोक में ही घूम घूम के रह जाओगे। हाँ कैरम रमवानू, जूस पीवानू, मजा नहीं लाई, यही काम बचेगा अपना। ठाकुर जी हाँ सेवा ये सब अपन नहीं करेंगे। पर ये सब अपन कब करते हैं? ये सब करने की इच्छा कब होती है अपन को? जब लौकिक में अपन को क्लेश मिलता है, तब अपने को लगता है कि इन लोगों के ऊपर माथा कूट करके कोई मतलब नहीं है, कितना ही खुद को घिस लो घर वालों के लिए, अपन को तो लास्ट में जूते ही खाने को मिलेंगे। ये भाव हाँ जब आपके अंदर बैठेगा ना, तब धीरे धीरे आप जो एक्स्ट्रा एफर्ट डालते हो वो धीरे धीरे कम करोगे, वो एक्स्ट्रा एफर्ट आप सेवा में करना शुरू करोगे। खाली बोलने से ये बदलाव नहीं आएगा अपने अंदर, अनुभव से आएगा। तो हाँ ठाकुर जी ही ऐसे संजोग आपके जीवन में उत्पन्न करेंगे, और जब योग्य समय आएगा तब ठाकुर जी अपने आप करेंगे, आपको मांगने नहीं जाना पड़ेगा, हे प्रभु अब मेरे को ऐसा क्लेश दे दो। वो ठाकुर जी योग्य समय आएगा तो अपने आप देंगे। क्योंकि देखो, आप घर वालों को छोड़ने की चलो भले आपकी तैयारी हो, पर घर के लोगों की भी तैयारी होनी चाहिए। ऐसा नहीं हो जाए कि आपके पीछे वो तकलीफ पाए। तो वो दोनों बैलेंस करके चलना पड़ता है, वो ठाकुर जी ही करवाते हैं। ठाकुर जी ही ऐसे संजोग उत्पन्न करेंगे कि भाई अभी तो है ना घर गृहस्थी भी संभाल ले, कोई बात नहीं, अभी तू घर गृहस्थी के साथ साथ मेरी सेवा कर। धीरे धीरे उनकी आसक्ति तुम्हारे अंदर भी घटने वाली है, और धीरे धीरे तुम्हारी आसक्ति उनके अंदर भी घटने वाली है। जब ये परिस्थिति आएगी तब घर का त्याग करना अपने लिए कठिन नहीं होगा। मैंने आपको डिवोर्स का इसलिए उदाहरण दिया ना, डिवोर्स में शुरुआत में क्यों कठिन लगता है डिवोर्स लेना? नई नई शादी होती है और तब अपने को लगता है नहीं चलो अपन कुछ मैनेज करेंगे, बैलेंस करके चलने की कोशिश करता है, कोई ना कोई प्रकार से अपन निभाने की कोशिश करेंगे। लेकिन जब हद पार अपने को क्लेश मिले, तब अपने को लगता है कि अब अपन साथ में नहीं रह सकते, अब छोड़ना ही पड़ेगा। तो ऐसे ही जब आपके अंदर इतना भाव दृढ़ होगा ठाकुर जी के प्रति कि घर के लोग आपको सेवा में और ठाकुर जी में अखरते हो, तब आप उनको ठाकुर जी के लिए आप घर का त्याग कर दोगे, और तब ना आपको तकलीफ पड़ेगी, घर वालों को पड़े नहीं पड़े वो सेकेंडरी है, वो मैनेज हो जाएगा। और देखो एक और चीज मैं आपको बताऊं, आज अपन को लगता है कि भाई अगर हम चले गए, अगर जो ठाकुर जी मृत्यु दे दें अपन को, तो हमारे घर वालों का क्या होगा, कैसे रहेंगे, क्या करेंगे ये लोग, कैसे करेंगे, इनको तो अभी तक चाय बनानी नहीं आती, इनको तो ये करना भी नहीं आता, ये अपने आप से ये भी नहीं कर सकते, हमारे बच्चे मेरे पर डिपेंडेंट है, ऐसा अपन को लगता है। पर अपने जाने के बाद ये लोग जीना नहीं छोड़ देते, ये सब अपने हिसाब से रह ही लेते हैं ना। हाँ
ऐसा तो हुआ नहीं है कि अपने जाने के बाद किसी ने जीना छोड़ दिया हो। ठीक है, दिक्कत सबको आती है, दुख सबको होता है, हम्म, किसी व्यक्ति के जाने का दुख सबको होता है, लेकिन रही जाते हैं ना, मैनेज हो ही जाता है ना, आगे पीछे थोड़ी तकलीफ पड़ती है, लेकिन संभल जाता है सब कुछ। अल्टीमेटली ठाकुर जी सब संभल जाते हैं, संभाल लेते हैं ठाकुर जी सब। तो इसी प्रकार से आज अपनी जो अवस्था है उसमें अपने को लग सकता है कि अरे हम घर का त्याग कर देंगे तो कैसे चलेगा, पर अल्टीमेटली संभल जाता है। वो तो आपकी आसक्ति अभी भी घर में है, इसलिए आपको ये फीलिंग आ रही है कि अरे मैं घर का त्याग कैसे करूं। जिस दिन आपकी आसक्ति घर में से दूर हो जाएगी अमुक क्लेश से, अमुक कारणों से, तब उस दिन आपको ये भाव नहीं आएगा। आपको लगेगा हाँ हो ही रहा है ना मैनेज, जैसे तो मेरे कविता बिना भी हो ही जाएगा, मेरे बिना भी मैनेज हो जाएगा। हाँ हो जाएगा तो जैसे। तो वो खाली अपने को लगता है अपनी आसक्ति है, इसलिए अपने को लगता है कि अरे मेरे बिना ये लोग क्या करेंगे, सब कर लेंगे, किसी को पड़ी नहीं है। नहीं पड़ी है। अब हाँ जैसे। જયશ્રી ક્લેશ ના હોય અને ઘરમાં બધું ઓકે ચાલતું હોય, ક્લેશ કે કશું હોય નહીં ને આપણે આપણી રીતે ઠાકોરજીમાં બધું આપણે શાંતિથી કરતા હોઈએ, તો પછી ગ્રહ ત્યાગ કરવાની જરૂર પડે? ના, જરૂરત નથી, તમારે ઘરના ત્યાગની જરૂરત છે જ નહીં, કારણ કે આ છે ને, તમે સંન્યાસ નિર્ણયમાં જશો ને ત્યારે આનો બહુ સુંદર મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વૈષ્ણવોએ સંન્યાસ ક્યારે લેવું જોઈએ અને કઈ પરિસ્થિતિમાં નહીં લેવું જોઈએ। તો જ્યાં સુધી બધું બરાબર છે, તમે ઠાકોરજીની સેવા કરી શકો છો, ઘરના લોકો પણ સેવા અનુકૂળ છે, તમને સેવા કરવા દે છે, સેવાની પાછળ ઘરમાં ક્લેશ નથી થતો, તો ઠાકોરજીની કૃપા છે આપણા ઉપર ને, તમે પ્રેમથી ઠાકોરજીની સેવા કરો। જે 3 જણ આપને એમાં ક્વેશ્ચન તમારે માટે ઉભા છે, 3 હા, પીપલ ઉભા ત્યારે છે, તમારો ઘરનું ત્યાગ કરવાની જરૂર નથી। દંડવત જે ખોટું છે દંડવત. સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજીએ લખ્યું છે, જો તમે ખોટે રીતે જો ભક્તિ માર્ગ વિરુદ્ધ જઈને ઘરનું ત્યાગ કરશો ને, તો એ ભક્તિ માર્ગમાં દોષ રૂપ છે, ત્યાં સુધી મહાપ્રભુજીએ લખ્યું છે। ધન્યવાદ હા જીજી. હા છે। કવિતાબેન, કવિતાબેન કવિતાબેન આયા નથી, ચલો સેમસંગ ખોલું। જે દંડવત પ્રણામ આપના યુગલ ચરણોમાં। બોલો કવિતા। આપે હમણાં સમજાવ્યું એમાં જ મારા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો છે, પણ જ્યારે લૌકિક કલેશ અને ઉદ્વેગ આવે છે ને, તો થોડી તો સેવામાં અસર થાય જ છે। જે નામ સ્મરણ 100%। લેતા હોઈએ, આપણે મંગળાથી સેન પર્યંત સુધીની જે સેવા કરતા હોઈએ અને એમાં જે લાવ તનિક આપણે કરતા હોઈએ, એમાં બી થોડો એ પાછો વિચાર આવી જાય છે, તો એનો ત્યાગ કેવી રીતે 100%। કરવો? ઉદ્વેગ અને કલેશ લૌકિક જે તો 100% તમારી સેવા છૂટી કે નહીં? ગ્રહ ક્લેશના કારણે તમારી જેટલી સેવા છૂટે છે ને, ત્યારે તમારે ઘરના લોકો માટે તમારે એ ભાવ, એટલે ઘરના લોકો પ્રત્યે જે તમારી આસક્તિ છે એ ઘટવી જોઈએ, કે આ લોકોના કારણથી મારું ભગવત નામ છૂટી ગયું। જેમ કુંભનદાસજીની વાર્તામાં આપણે જોયું કે બિસર ગયો હરિનામ, કે ભાઈ મારે ઠાકુરજીનું નામ લેવાનું સમય હતું ને, મારે આ બધું થઈ ગયું મારી સાથે, કે આ લોકોમાં મારું સમય જતું રહ્યું। તો ત્યારે ઘરના લોકો માટે તમારી અંદર જે આસક્તિ છે ને એ ઘટવી જોઈએ। ઈ ઘટશે, અહીંયા ઓટોમેટિકલી એટલા અંશમાં તમારી આસક્તિ વધશે। પણ તોય તમારી અંદર જો આસક્તિ નહીં ઘટે ને, આટલું ક્લેશ હોવા છતાં પણ જો ઘરના લોકો માટે તમારી આસક્તિ નહીં ઘટે ને, તો હજી વધારે ક્લેશ, એની ઇન્ટેન્સિટી વધતી જશે ક્લેશની। નહીં એટલે અગર જો તમે પુષ્ટિ જીવ છો, તો આ અલ્ટિમેટલી જેટલું પણ મેં આજે કહ્યું ને, એનું મૂળ ઈ છે કે અગર જો તમે પુષ્ટિ જીવ છો તો, અગર જો તમારી અંદર એ પુષ્ટિ બીજ છે તો। નહીં જે એટલે કલેશ અને ઉદ્વેગ, ઇન કેસ મેં આસક્તિ નથી મને, છતાં પણ થોડા વિચારો આવે છે કે કેમ ઈ વ્યક્તિ આપણી સાથે આવું કરે છે,
ના, એવું તમે નહીં વિચારો. ઇનફેક્ટ તમે એવું વિચારો કે ચલો ઠાકોરજી આટલા, હવે આ જો જે વ્યક્તિ સાથે તમારો બહુ ક્લેશ થતું હોય એ વ્યક્તિ તમને ગમશે? નહીં ગમે છે. બસ તો એક વ્યક્તિ ઘટી ગયો ને હવે લૌકિકમાંથી ગમતો. બસ તો હવે ઠાકોરજી કૃપા કરી તમારા ઉપર. આવી જ રીતે ઘરના એક મેમ્બર સાથે જો પ્રભુ નહીં કરે, આમ તો મારા ત્યાં બોલાય નહીં ઓન રેકોર્ડ, હા, પણ અગર જો આ રીતે ઘરના એક મેમ્બર સાથે જો તમારું ક્લેશ થાય કોઈ પણ કારણથી, તો હવે ઘરમાંથી કોઈ પણ ગમશે તમને? નહીં ગમે. જ્યાં સુધી જે જવાબદારી માથે છે એ જવાબદારી આપણે નિભાવશું. બાકી પ્રિયતા ઘરના લોકોમાં નહીં રહે. તો એટલીસ્ટ એક પગથિયા તમે ઉપર ચડ્યા કહેવાય કે ઘરના લોકો અપ્રિય, ઘરમાં અરુચિ ઉત્પન્ન થઈ એટલે આપણી આસક્તિ ઠાકોરજીમાં પેલા કરતા વધી. જ્યારે ઘરના પછી આ આસક્તિ હજુ જ્યારે દ્રઢ થાય ત્યારે ઘરના લોકો તમને અખરવા લાગશે. હજી વધારે ક્લેશ મળે ને તમને, ઘરમાં અરુચિ તો ઉત્પન્ન થઈ ગઈ, પણ હજી વધારે ક્લેશ થયો ઘરના લોકોની સાથે, ઘરવાળાઓ સાથે, તો હવે ઘરના લોકો તમને બાધક લાગશે. અને ત્યારે તમને ગ્રહ ત્યાગની ઈચ્છા થશે કે અરે હવે મારાથી રહેવાતું નથી, આ લોકો સેવા કરવા નથી દેતા, પોતે નથી કરતા, શાંતિથી રહેવા નથી દેતા, એના કરતા તો આપણે અહીંથી ખસી જઈએ, ઠાકોરજીને લઈને આપણે અહીંથી ખસી જઈએ. આ ભાવ તમારી અંદર ઉત્પન્ન થશે. જે પણ સંન્યાસ નિર્ણયમાં આપણને બે બાધક નડે છે ને, દુસંગ અને અન્નદોષ. એટલે ઘરનો ત્યાગ એ બી વિચારીને કરવા જેવો છે ને, એમ જલ્દી તો તમારું ઘરનું ત્યાગ, હા, આવેશમાં નહીં હોવું. એટલે ત્યાં આપણને એટલા સાધનો બી નહીં મળે ને સેવાના, જે અહીંયા આપણે ઠાકોરજીનું કરીએ છીએ હાથ પવિત્ર, એ તો નહીં જ મળે ને ગૃહ ત્યાગ. નહીં જ મળે, 100%. ઘરમાં જે તમને સુવિધા મળે છે સેવાની, એ તમને ઘરથી બહાર નહીં મળે. એટલે લૌકિક કલેશ અને ઉદ્વેગ એ બંને મારે દૂર કરવા માટે આપ એક મને કાંઈક બતાવો કે હું એને મગજમાંથી કેવી રીતે કાઢી દઉં કે હવે મને હું એ જ કહું છું કે અગર તમને લૌકિક ઉદ્વેગ અને ક્લેશનો અનુભવ કેમ થાય છે? કારણ કે ઘરમાં તમારી હજી આસક્તિ છે, ઘરના લોકોમાં હજી તમારી આસક્તિ છે. એ આસક્તિ ઘટશે ને પછી તમને લૌકિક આનો ઉદ્વેગ કે ક્લેશ નહીં થાય. એટલે હવે એક નિયમ કરે કે સૌ ઠાકોરજી બધાનું સારું જ કરશે, અને કદાચ એ વ્યક્તિ નહીં હોય તો પણ થઈ જશે બધું બરોબર. એ પ્રમાણે હું મારા માઇન્ડમાં વિચારું ને. કોઈ વ્યક્તિ આગળ પાછળ જાય છે તો આપણને એમ થાય છે બધું થઈ જ જાય છે. હા, આ પૃથ્વીમાં અત્યાર સુધી બધું થતું જ આવ્યું છે. બરોબર છે. આપણા લીધે બધું થઈ રહ્યું છે, આપણે નિમિત્ત છીએ ખાલી. જ્યાં સુધી આપણા થકી ઠાકોરજી કંઈ કરાવવા માંગે છે ત્યાં સુધી આપણે કરીએ. જયારે ઠાકોરજી એમ થાય કે હવે તું ખસ, તારો રોલ પૂરો થઈ ગયો, બસ, તો ત્યારે ઠાકોરજી અચ્યુતમ કેશવમ આ વિચારો આવે છે ત્યારે શ્રી કૃષ્ણ શરણ મમ્મા, જયારે એ વ્યક્તિ મને યાદ આવી જાય છે તો આપના ચરણોમાં, યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. આપના સેવે સ્વરૂપ વિઠ્ઠલનાજી સ્વામીજીને પણ દંડવત પ્રણામ. અને આપ જુગ જુગ રાજ કરો. યુગલ સત્સંગ પીરસતા રહો. સેમસન, શું નામ છે? સેમસન ચાંદની શેઠ છે. દંડવત જે જે આશીર્વાદ બોલો ચાંદનીબેન. હા, તમે સમજાવ્યું, બહુ સુંદર રીતે સમજાયું આપણું ડિટેચમેન્ટ લેવા માટે. તો આપણે એટેચમેન્ટ ઠાકોરજી માટે એટેચમેન્ટ રાખીએ, અને પ્લસ આ જે બધું મને માહોલ આપ્યું છે, ઠાકોરજી આપ્યું છે, એનો મારે સ્વીકાર કરવાનો, ક્લેશ વગર સ્વીકાર કરવાનો. જેમ આપણે તિતિક્ષા કીધું છે કે અપ્રતિકાર પૂર્વકમ સહનમ, તો એ આપણે એક સાધના તરીકે પણ આપણે આ કરી શકીએ. અને ડિટેચમેન્ટ લાવીને આપણે આપણું કામ કરી શકીએ તો આપણે ગ્રહનો ત્યાગ પણ ના કરવો પડે. અને તમે જેમ કીધું કે ઠાકોરજી પછી આપણે જે બધી પ્રતિકૂળતા આપે છે એ પ્રતિકૂળતા ઠાકોરજી દૂર કરે. સો નો નીડ ટુ ગો અવે ફ્રોમ ધ હોમ. જેમ ગીતાજીમાં ભગવાન સમજાવે છે કે તમે જ્યાં છો એ કર્મભૂમિ છે, અને એ બધા ઠાકોરજીએ જ આ માહોલ આપ્યો છે. આઈ હેવ નોટ ચોઝન, ગોડ હેઝ ગિવન અસ.
ભગવાને મને ઠાકોરજીએ આપ્યું તમને છે ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરવા માટે આવો માહોલ આપ્યો. આપ્યો છે યસ. આપણે આપણે કીધું ને કે આપણે આપણે તપાવવા માટે, જેમ તમે કીધું ને પરિપક્વ દાળ હોય તો જ મીઠી લાગે, તો આપણા માટે પરિપક્વ દાળ લેવા માટે ધ માહોલ ઇઝ બીંગ ગિવન. તો એ માહોલમાં જરાય આપણે ક્લેશ ઇફ વી એક્સેપ્ટ, મનથી જો આપણે વસ્તુ એક્સેપ્ટ કરશું તો શું છે કે મન જ આપણું કારણ છે. જે બધું એક્સેપ્ટ કરે છે, મન એકવાર એક્સેપ્ટ કરશે કે ધ પર્સન ઇઝ લાઈક ધેટ એન્ડ ગોડ ઇઝ ગિવન ટુ ધેટ, આ ભગવાને મને આપ્યું છે એ પ્રસાદ રૂપે આપણે સ્વીકારી અને પ્લસ આપણે ઠાકોરજીમાં વધારે આસક્તિ લાવે, એ ક્લેશ ગૌણ છે એમ સમજી અને મેઇન મુખ્ય આપણે ઠાકોરજીની સેવા છે, ઠાકોરજીની શરણાગતિ છે. એ રીતે પણ આપણે આ ગ્રહ ત્યાગ કરવાની જરૂર નથી ને નહીં પડે. એકચ્યુઅલી. નહીં, ના, હું નથી કહેતો કે તમારે ઘરનું ત્યાગ કરવું પડશે. અહીંયા પણ મહાપ્રભુજીએ જે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે, આ જે મહાપ્રભુજીની આજ્ઞા છે, આ ઘરના ત્યાગના વિષય નથી. ઘરમાં તો તમે રહેવાના જ છો, પણ તમે ઘરના લોકો અખરશે ખાલી. એટલે પેલી અવસ્થામાં તમને ખાલી અપ્રિય લાગશે ને અત્યારે ઈ અપ્રિયતા હજુ વધી ગઈ તમારી ઘરના લોકો માટે. રહેવાનું તો ઘરમાં જ છે. એ તો મહાપ્રભુજી ત્યારે કહ્યું કે જ્યારે આની પણ એક સીમા પાર થઈ જાય ને અને ઠાકોરજી પછવાડે બહુ વધુ ક્લેશ થતો હોય ત્યારે ઘરના ત્યાગની વાત છે, જેની ચર્ચા આપશ્રીએ સંન્યાસ નિર્ણયમાં કર્યું છે. તો જ્યાં સુધી તમે ઈ અવસ્થામાં નહીં પહોંચો ત્યાં સુધી તમારે ઘરનું ત્યાગ નહીં કરવું જોઈએ. એના પહેલા જો તમે ઘરનું ત્યાગ કરો તો ઈ ભક્તિ માર્ગમાં દોષરૂપ છે. એટલે મહાપ્રભુજીએ તો ત્યાંય લખ્યું છે. તો આ તો ખાલી તમને ડિટેચમેન્ટના હિસાબે છે કે હવે આપણને નથી ગમતું પણ નથી, આપણે બહાર નથી જઈ શકતા, અત્યારે ઘરમાં તો રહેવું જ પડશે. તો હું હજી વધારે ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરું. અને જો તમે કોઈનો સ્વભાવ તો બદલી શકતા નથી, આપણી તો એવી કોઈ તાકાત છે નહીં કે આપણે કોઈનો સ્વભાવ બદલી દઈએ. આપણે પોતાની જાતને નથી બદલી શકતા, બીજાને શું બદલવા જશું આપણે? તો આ વસ્તુ જો સ્વીકારીને ચાલશું ને કે જેવો પણ છે એવો ઠાકોરજીનો છે, ઠાકોરજી એને આવો બનાવેલો છે, તો આ અમુક વસ્તુને તો જે વસ્તુ તમે નથી કરી શકતા, જે તમારા કંટ્રોલના બહારની વસ્તુ છે, એ વસ્તુને તમે એક્સેપ્ટ કરીને ચાલો તો તમારી અંદર એટલો ક્લેશ લૌકિક પ્રત્યે ઓછો થશે અને એવો ભાવ તમે પછી ઠાકોરજીમાં રાખો. શર્મિષ્ઠાબેન, એટલે લૌકિકમાંથી નિવૃત્ત કરતા કરતા ઠાકોરજીમાં તમે તમારો ભાવ અર્પણ કરતા જાઓ. અહીંથી વિડ્રો કરો ને અહીં ડિપોઝિટ કરતા જાઓ, એમ તો જીવન જીવું સરળ બની જાય. એક મારે એક વૈષ્ણવ છે, જાણીતામાં છે, અને એ બ્રહ્મ સંબંધી છે અને એ આખી લાઈફ એમને ખૂબ જ દુઃખ સહન કર્યું છે અને અત્યારે 80 વર્ષના એકલા છે, વિધવા છે, એના 2 દીકરાઓ છે અને 2 માંથી એકેને રાખવા નથી માંગતા. એના જ ઘરમાંથી એને કાઢી મૂકવા માંગે છે. બ્રહ્મ સંબંધ છે અને એને સેવા નથી કરી એમ, અને છતાં એને મોહ નથી છૂટતો ઘરમાંથી. એનું કારણ શું? એમ તકલીફો છે. એને બ્રહ્મ સંબંધ લીધું છે પણ એને ભાવ ના જાગ્યો અને કરે છે બધી મર્યાદાની રીતે કરે બધું, પુષ્ટિ રીતે એમને ભાવ નથી થતો એમ કરવાનું. થાય છે, હવે થાય છે પણ એને અનુકૂળતા નથી થતી ઘરમાં જે ના, એટલે એમનો મોહ ઘરમાંથી નથી છૂટતો હજી. મોહ નથી છૂટતો એમ કે મારું ઘર, હું એ છોકરાઓ તો અત્યારે એવી પરિસ્થિતિ એની આવી ગઈ છે કે વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થઈ ગયા છે એમને. અને એ પોતાનું જ ઘર છે, પોતાનું ઘર એક તો હતું એ વેચાવી દીધું એ લોકોએ, બીજું અત્યારે એની દીકરીના ઘરમાં એ લોકો, એને છોકરાઓ રહે છે દીકરીના ઘરમાં, અને એની દીકરી એ વિદેશમાં રહે છે ને એની દીકરી એના માના મોઢાનું ઘર રહેવા આપ્યું હતું પણ એ લોકો ઘર કે આ ઘર અમારું છે, અમે નહીં છોડીએ, તું જતી રહે ઘરમાંથી બસ. એટલો બધો ત્રાસ આપે છે ને કે એનો મોહ તો એને છૂટતો નથી ઘરથી, કે હું મારું ઘર છોડીને કેમ જાઉં, એમ મારી દીકરીનું ઘર છે, હું કેમ છોડીને જાઉં. એટલો અતિશય મોહ કેમ એમ ઘરમાં. તો જો તમે આનાથી તમે સમજી શકો છો કે મોહ કેટલો મોટો બાધક છે. એના આંખે પણ ઓછું દેખાય છે, દેખી પણ નથી શકતા, અને આમ ભૂલી જાય છે બધું કે જૂનું હોય.
આગલા દિવસનું હોય ભૂલી જાય, ક્યાંક ગયા હોય તો કે હું તો અહીં 4-5 દિવસથી આવી છું, ગયા હોય આગલા દિવસ. એટલે આસક્તિ છે ને, આસક્તિ જીવતા તો તમને બાધા કરે જ છે, પણ આ આસક્તિ લઈને જો શરીર છૂટી ગયું ને, આપણું શરીર છૂટતા સમય પણ જો આસક્તિ નહીં ઘટી ને, આ આસક્તિ તમારી મર્યા પછી પણ તમને તકલીફ આપે છે. મેં પેલા પણ કદાચ ગ્રુપ ઉપર ચર્ચા કરી છે એકવાર કે વ્યક્તિ જયારે હરિશરણ થઈ જાય છે, હરિશરણ થઈ ગયા પછી, મરી ગયા પછી એ 1 વર્ષ સુધી ઘરમાં રહે છે, જેનું ઘર છે, જે એ માને છે ને કે આ મારું ઘર છે, 1 વર્ષ સુધી આમ કહેવાય છે ઓન એન એવરેજ, ઈ ઘરમાં રહે છે અને ઈ ઘરમાં રહી બધાને જુએ છે, શું કરે છે, શું નથી કરતા, મારી પાછળ કઈ રીતે એ લોકો રહે છે, એ લોકો મને બહુ જલ્દી ભૂલી ગયા કે હજી એ લોકોને મારા પ્રત્યે કઈ ભાવ છે કે નથી, મને પ્રેમ કરે છે કે મને કેવી રીતે એ લોકો યાદ કરે છે કે નથી કરતા, આ બધું વ્યક્તિ જુએ છે. એટલે જ આપણા ત્યાં જે બરસીની જે વિધિ છે ને, એ પેલા વર્ષમાં થતી હતી. હવે તો આપણે અમુક સંજોગના કારણે આપણે વહેલું કરી દેતા હોઈએ છીએ વરસીને, પણ આ વરસી ખરેખર 1 વર્ષમાં થતી હતી, કારણ કે 1 વર્ષ જેટલો સમય આમ જનરલી આમ કહેવાય છે કે એક વ્યક્તિને આસક્તિને ત્યાગવામાં વર્ષ જેટલો સમય થાય છે. એક જીવાત્માને 1 વર્ષ જેટલો સમય, એવરેજ સમય આપવામાં આવે છે કે હવે તો તું તારી આસક્તિને ત્યાગ. હવે જો તારો મોહ ઘટશે ને તો તારી આગળની ગતિ થશે. આગળ જે લોકમાં જવાનું હોય એ લોકમાં તમે ક્યારે જશો? જ્યારે આ લોક છૂટે તમારે. અને આપણા વૈદિક પદ્ધતિ જેટલી પણ છે, વ્યક્તિના મરી ગયા પછી જેટલી પણ વૈદિક પદ્ધતિ છે વર્ષી સુધી, અને એના પછી વર્ષ આપણે જે શ્રાદ્ધ વગેરે કરીએ, એમાં એ આસક્તિને ઘટાડવા માટેની જ પદ્ધતિ છે કે જેથી એ વ્યક્તિની આસક્તિ આ લોકમાંથી છૂટે. જીવતા છૂટી જાય તો બહુ સારું, પણ મર્યા પછી પણ જો, કારણ કે એ આસક્તિ નહીં છૂટે ને તો એમની આગળની ગતિ નહીં થાય, એ અહીંયા ભટકતા રહેશે. અને જેટલા લોકો આ લોકમાં ભટકે છે ને, એમને બીજા શબ્દોમાં પ્રેત કહેવામાં આવે. અને જે એવું નહીં કે જેટલું દુઃખ વધારે પડે તમને એટલે ઠાકોરજી તમને પકડી રાખ્યા છે એવું કે છે આપણામાં, તો એવું સમજી તો શકાય આપણે? ઠાકોરજીએ તો પકડી જ રાખ્યા છે, એટલે તો એમને વારે ઘડીએ એવો દુઃખ મળે છે, પણ ઈ છોડતા નથી આસક્તિને, તો પછી ઠાકોરજી શું કરશે? ભાવ છે એમને. છોકરાઓ તો ઘરમાં ભગવાનનું નામ લેવાનું ના પડે છે કે તમારે ભગવાનનું નામ નહીં લેવાનું, મોટેથી મનમાં બોલો. એ બિચારાને આંખે દેખ ના હોય તો નથી ટીવી જોતા, નથી કઈ વાંચી શકતા, મોઢે જેટલા પાઠ આવડતા હોય એટલા કર્યા કરે. તો કે એને તો ઠાકોરજીમાં, એક સેકન્ડ, ઠાકોરજીમાં એવો કેવો એમનો ભાવ છે કે ઘરના લોકો ઠાકોરજીને ગાળ આપે છે પણ તોય ઘરના લોકો ઉપર એમની આસક્તિ નથી ઘટતી? એવો કેવો તમારો ભાવ ઠાકોરજીમાં? ઘરના લોકોમાં આસક્તિ પછી તમે કહો કે મારા છોકરાને, મારો છોકરો હોય એને જો હું મારા કોઈ રિશ્તેદારના ઘરમાં મૂકું અને મને જો ખબર પડે કે આ રિશ્તેદાર મારા છોકરાને સારી રીતે નથી રાખતા, એને મારો છોકરો ગમતો નથી, તો હું બીજી વાર મારા છોકરાને ત્યાં નહીં મોકલું અને પેલા લોકો સાથે પછી મારો સંબંધ પણ ફરક પડી જશે. તો એવો કયો ભાવ આપણો ઠાકોરજીમાં કે ઘરના લોકોને ઠાકોરજી નથી ગમતા, આપણને ઠાકોરજી ગમે છે, ઘરના લોકોને ઠાકોરજી નથી ગમતા, પણ હજી આપણી આસક્તિ ઘરના લોકોમાં છે. ઘરમાં આસક્તિ છે, ઘરના લોકો એને પછી ભાવ કહેવાય જ નહીં, એને પછી ભાવ કહેવાય જ નહીં. જો મારે અગર ચોખ્ખા શબ્દોમાં કેવું હોય તો આને ભાવ કહેવા જ નહીં. એવા તમે કેવા શિષ્ય થઈ ગયા કે એવા તમે કયા જાતના સેવક છો કે તમારા સ્વામીને કોઈ પસંદ નથી કરતો અને એવા લોકોને તમે બહુ પસંદ કરો છો. તો હું કહીશ એમને કે આવું કહેતા હતા કે તમે એવા લોકોને પસંદ કરો છો કે જે તમારા પ્રભુને પસંદ નથી કરતા, અને તમે કહો કે મને ઠાકોરજીમાં બહુ ભાવ છે, તો એવો કયો તમારો ભાવ? કહીશ એમને હું, તો મને એમને કીધું તો એટલે તો વાત તો નક્કી જ છે કે ઠાકોરજી કદાચ એમને ગમતા હશે, એમાં ના નહીં, પણ ઠાકોરજી કરતા ઉપર એમની ઘર ગ્રહસ્થી છે, એમના છોકરાઓ છે, ઈ ઘર છે, એ ઠાકોરજી કરતા શ્રેષ્ઠ છે એમના માટે અત્યાર સુધી એટલીસ્ટ. જ્યારે ઠાકોરજી ઉપર જશે ને બાકી બધું નીચે જશે ને, તો ત્યારે નીચેની આસક્તિ બધી તમારી ઘટી જશે, છૂટી જશે, પછી નહીં રહ્યા. ખૂબ સુંદર છે.
દંડવત પ્રણામ. હલો, હા બોલ. મ્યુટ કેમ થઈ ગઈ? બોલો. દંડવત પ્રણામ છે. આશીર્વાદ. બોલો બોલો. બોલો બોલ. મને એક સવાલ છે કે આપણે ઘણી વાર આપણને ઘરના વ્યક્તિ પ્રત્યે અપ્રિયતા આવે, લૌકિકમાં ઝઘડા થાય ને, તો એ જ વ્યક્તિ પછી આપણને ઠાકોરજીમાં બી સહાયક થાય, તો શું એ ફીલ કરવું યોગ્ય છે કે આ વ્યક્તિ? બોલો બોલો બોલો. હા, બસ એ છે. જો એમાં છે ને, તમારી ડોસીની વાર્તા તમારે યાદ કરવી જોઈએ. ડોસીની એક વાર્તા હતી, એમાં એમનો છોકરો ઠાકોરજી સાથે રમતો હતો, અને જ્યારે એનો છોકરો કોઈ કારણથી હરિશરણ થઈ ગયો ને, તો ત્યારે એ ડોસી બહુ રડતી હતી, બહુ જોર જોરથી રડતી હતી. તો આજુબાજુના વૈષ્ણવને શું લાગ્યું, ત્યારે એનો છોકરો મરી ગયો ને એટલે એ ડોસી બહુ રડે છે. ત્યારે એ ડોસી જવાબ આવે છે, હું મારો છોકરો મરી ગયો એટલે નથી રડતી, ઠાકોરજીનો રમકડો તૂટી ગયો, હવે ઠાકોરજી કોની સાથે રમશે, હું ઠાકોરજી માટે રડું છું. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ઠાકોરજીમાં જો એ સહાયક હોય તો એટલા પૂરતું તો તમે એમની સાથે સ્નેહ રાખો કે ના, આ ઠાકોરજીના સેવક છે, સહાયક છે. પણ જ્યારે સેવા પૂરી થઈ ગઈ તો એટલે તમે ઠાકોરજીના સંબંધથી એમનામાં સ્નેહ રાખો, વ્યક્તિગત સ્નેહ નહીં રાખો. આપ ધારો કે તમારી મમ્મી હોય કે તમારા પપ્પા હોય કે તમારા ઘરના બીજા કોઈ લોકો હોય, એ લોકો જો સેવામાં સહાયક છે તો તમે એવો જ ભાવ રાખો કે આ સહાયક છે એટલે મને ગમે છે. આનાથી બહાર પછી મને કોઈ વિશેષ રુચિ નથી કોઈની અંદર. મને ક્યાં સુધી રુચિ છે? આ સેવામાં સહાયક છે, આ લોકો બધા સાથે મળીને અમે સેવા કરીએ છીએ, તો એટલે ઠાકોરજીની સેવા સુંદર રીતે થાય છે. બસ, તો મારી જે આસક્તિ છે કે મારો જે સ્નેહ છે એમનામાં, એ ત્યાં પૂરતું છે, એનાથી બહાર નથી. એટલે વ્યક્તિગત કારણથી મને સ્નેહ નથી, ઠાકોરજીના કારણથી મને સ્નેહ છે, એવો ભાવ રાખવો જોઈએ. બાકી હજી કોઈને કઈ પૂછવાનું બાકી છે કે આપણે આવતીકાલ લઈએ? જે બે જણ છે હજુ 2 જણ છે, આવતીકાલ લઈએ તો ચાલશે? બહુ ભોગ સરાવનો સમય થઈ ગયો ઓકે. છે. એક જણનો સેમસંગ તમે લઈ લો તો. હા, એક જણનો લઈ લો. સુરેશ સેમસંગ તમે પૂછી લો. આવાજ નથી આવતો તમારો. અવાજ તું મોટેથી બોલ. વૈદઈ. અવાજ આવે છે? હા, હવે હા, આવે. બોલો બોલો. મને પૂછવું કે ડિટેચમેન્ટ ને લીધે પછી સેફટી નો ઇશ્યુ થાય તો શું થાય? સેફટી ફરી એટલે સેફટી એટલે કઈ રીતે? બેટા શું જે છે ના, સેફટી એટલે કઈ રીતે? હું સમજો નહીં તમારો પ્રશ્ન. હું મારી મમ્મી માટે પૂછું છું, અને એટલે એ સેવા પહોંચે છે, પણ હું ને મારો ભાઈ ભણવા ગયા છે, એટલે એ એકલી હોય ઘરમાં, પપ્પાની ને તો જે ક્લેશ થાય ડિટેચમેન્ટ થાય, પણ ડિટેચમેન્ટ ને લીધે ક્લેશ વધી જાય અને પછી સેફટીનો ઇશ્યુ થાય છે. તો ના, ડિટેચમેન્ટના લીધે ક્લેશ નહીં વધે, ક્લેશના લીધે ડિટેચમેન્ટ વધશે, પણ ડિટેચમેન્ટના લીધે ક્લેશ નહીં વધે. જો હું તમને સમજાવું, ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરું એટલે કઈ રીતે? ડિટેચમેન્ટમાં કેવું છે કે તમે કરશો તો બધું જે ઘરના લોકો માટે તમારી જે ફરજિયાત છે, જે તમારે કરવું જોઈએ ને, એ બધું તમે કરશો. પર વ્યક્તિગત જે તમારી આસક્તિ છે એ કાર્ય કરવામાં, કે વ્યક્તિ પ્રત્યે ઈ નહીં રહે. એટલે મારે કરવું છે એટલે હું કરું છું, બાકી મને કઈ હું ઈચ્છાથી નથી કરતી. આને ડિટેચમેન્ટ કહેવાય.
એટલે ઘરમાં ડિટેચમેન્ટ નું પ્રેક્ટિસ કરવું નો અર્થ ઈ જ છે કે તમે ઘરમાં જ રહો, જે તમારી જવાબદારી છે, જે ઠાકુરજી આપેલી જવાબદારી છે, આવો પરિવાર, આવો હસબન્ડ, કે આવા છોકરાઓ, આવી છોકરી, કે આવી સાસુ, આવા સસુર, આ આપનારા ઠાકુરજી જ છે તમને. તો ઠાકુરજીએ તમને આપ્યું છે, તો એમના પ્રત્યે જે તમારી ફરજ છે એ ફરજને તમે પૂરું કરો. વ્યક્તિગત જે તમારી આસક્તિ છે એ નહીં રાખો, એ ઠાકુરજીમાં જ રાખો. આને ડિટેચમેન્ટ કહેવાય. ડિટેચમેન્ટ નો અર્થ એ નથી કે ઘર છોડીને તમે જતા રહો, તો તમને સેફટીનો પ્રશ્ન આવશે. પણ એ તમારે ઘર છોડવાની વાત નથી. એ જ મેં કીધું ને કે એ તો બહુ આગળની અવસ્થા છે, ઘરનું ત્યાગ. પણ તમારે ઘરનું ત્યાગ કરવાની આવશ્યકતા નથી. તો ઘરમાં રહીને તમે ઠાકુરજીની જેટલી તમારાથી થાય, જેટલું તમારું શરીર સેવામાં સાથ આપે, એટલું તમે ઠાકુરજીની એટલા અંશમાં પ્રભુની સેવા કરો. ઘરના લોકો પ્રત્યે પણ જે તમારી ફરજિયાત છે એટલું તમે કરો, એનાથી વધારે નહીં. એટલે એવું થાય છે કે જે ઘરના નિત્ય કામ તો હોય, હવે એ પહોંચવાના જ હોય અને સેવાય પહોંચવાની હોય. પણ હવે આટલી જે ઉંમર થઈ છે, તો હવે કાંઈ હેલ્પ ના હોય અને પછી ક્લેશ વધે કે તું સેવામાં આટલી બધું ટાઈમ આપે છે, ઘરના આ કામ મારે કરવા પડે છે, ઓલા કામ મારે કરવા પડે છે, તો એમાં પછી ક્લેશ વધે છે. આ બધી આ સેવાની બહાર નો ક્લેશ જે વધે અને પછી એમાં જે પ્રોબ્લેમ થાય, તો એમાં એ બાબતમાં સેફટી નો ઇશ્યુ થાય છે. તો ત્યારે શું કરું? કેમ કે હવે એને અમે લોકો હું પોતે હમણાં થોડા ટાઈમમાં જતી રહીશ, એટલે મારે એમ થાય કે હું હેલ્પ કરાવવા નથી. એટલે એને તો હવે 60 years 65 years ની ઉંમરે બધું કામ એકલા હાથે કરવાનું, અને પછી સેવા પહોંચે પણ બહાર ઝઘડા તો થતા જ હોય. એમાં સેવા એ પહોંચે તો ખરી, એટલે રાતના બહુ જ મોડું થઈ જાય પણ સેવા પહોંચી જઈએ. પણ આવું હોય કરવાનું છે. એમાં એવું છે કે લોક ધર્મ, વેદ ધર્મ અને આત્મધર્મ, આ 3 જાતના ધર્મો હોય છે લોકના. તમારે લૌકિક પણ અમુક તમારે સાચવવું પડે. તમને એટલું વૈદિક નથી, બાકી તો વૈદિક પણ થોડુંક સાચવવું પડે, અને સાથે ને સાથે અલૌકિક પણ સાચવવું પડે. આ 3 જવાબદારી આપણા ઉપર છે. આપણે સ્વધર્મની ચર્ચા કરી હતી ભક્તિવર્ધનીમાં જ શરૂઆતમાં, કદાચ 1-2 સેશન પહેલા આપણે સ્વધર્મની ચર્ચા કરી હતી કે આપણો સ્વધર્મ શું છે, આપણો ધર્મ શું છે. તો લૌકિકની સાથે સાથે સેવાને સાચવવું એ આપણું ધર્મ છે. એકદમ ટૂંકમાં હું કહું તો અત્યારે જો સેવાની પાછળ લૌકિકમાં ક્લેશ થતું હોય, તો તમે સેવાનો અંશ એવો રાખો, યા તો ટાઈમિંગ્સના રીતે હોય કે સેવાનો ક્રમ એવો રાખો કે જેથી સેવા લૌકિક ક્લેશનું કારણ નહીં બને. કારણ કે લૌકિક તો તમારે સાચવવું તો પડશે, એમાં કોઈ છૂટકો નથી. અને એ જવાબદારી તમને આપનારા ઠાકોરજી છે, એ ભાવથી તમે લૌકિકને સાચવો. લૌકિકને ધ્યાનમાં રાખીને લૌકિક નહીં કરો. એ જવાબદારી આપનારા ઠાકોરજી છે, એ ભાવ રાખી તમે લૌકિકને સાચો. અને પછી જે તમારી પાસે સમય છે, એ સમયમાં તમે જેટલી સેવા કરી શકો છો એટલી સેવા કરો. એટલે અહીંયા વ્યાવૃત પક્ષ માટે જે મહાપ્રભુજી આજ્ઞા કરે ને કે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યથેચ્છદા, એટલે વ્યાવૃત્તિ પછી જે તમને સમય મળે છે, એમાં તમે જે ભગવત સત્સંગ, શ્રવણ, કીર્તન વગેરે જે સેવા કરી શકો છો તો કરો. એવી જ રીતે લૌકિક સાચવીને જે તમને થોડું ઘણું સમય મળે છે, એ સમયમાં જેટલું તમે પ્રભુની સેવા કરી શકો છો એટલું તમે કરો. લૌકિકને બાજુમાં મૂકીને તમે સેવા કરશો તો 100% તમને ક્લેશ થશે. કારણ કે એ કરવાનું છે ને આ એ કરવાનું, એક પછી બીજાને છોડવાનું પણ નથી. તો અત્યારે તમે સમજો કે તમારી પ્રાયોરિટી કદાચ લૌકિક હશે. તમારી ઘર ગૃહસ્થની પરિસ્થિતિ એવી છે કે તમારે લૌકિક પહેલા કરવું પડે ને પછી તમે સેવામાં જઈ શકો. તો ત્યારે એ લૌકિકને પહેલા કરો, ઠાકોરજીના સંબંધ વિચારીને લૌકિકમાં પહેલા પ્રવૃત્ત થાવ. લૌકિકને પૂરું કરો ને પછી જે સમય મળે ને એમાં તમે ભગવત સેવા કરો, જેટલું પણ થઈ શકે છે.
તો સેવા લૌકિક ક્લેશનું કારણ નહીં. એક મિનિટ, મારી મમ્મીને જેજશ્રી એટલે હદે થાય કે હાથ પકડીને ઘરની બહાર કાઢી નાખે, મૂકે કે નીકળી જા ઘરની અંદર. હવે ઘરમાં ન રહેતી, ઠાકોરજીની સેવા બંધ કરી દે તો બીજું બધું કર, ઠાકોરજીની સેવા બંધ કરી દે. મારાથી થાય એટલું મને બીક લાગે છે કે નીકળી જાય તો મારા છોકરાઓની ફી નહીં ભરાય, કામ નહીં થાય, એટલે મારે રહેવું પણ પડે. અને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકે, બધું અપમાન કરે કે હવે અપમાનથી એમ થાય કે મારી ઠાકોરજી કસોટી કેટલી કરે છે, કેટલી કસોટી કરે. હું જો ઘરનું ત્યાગ કરવાની, જો ઘરનું ત્યાગ કરવાની આપણી તૈયારી ન હોય, ગ્રહ ત્યાગની આપણી તૈયારી ન હોય, અમુક સંજોગોથી આપણે ઘરનું ત્યાગ નથી કરી શકતા, તો ઘરમાં જ તમારે રહેવું જોઈએ. ઘરમાં જ રહીને જેથી ઘરમાં ક્લેશ નહીં થાય એવી રીતે રહો. હવે એમાં ઠાકુરજીની કેટલી સેવા તમે ને જો નહીં પહોંચી શકો તો ગુરુઘરમાં વાત કરી, ઠાકુરજી ગુરુઘરમાં પધરાવી, જે નામ સ્મરણ, ભગવત સ્મરણ જેટલું કરી શકો તમે તો પછી એટલું કરો. પ્રભુ ઈચ્છા જાણી. પણ આ એકવાર ગુરુઘરમાં પણ તમે વાત કરજો, અને ગુરુઘરમાં તમારી જેજશ્રી, પણ હું ઠાકોરજીને વિનંતી કરું છું, હું તો એવું આગળ વધારવાનું વિચારું છું, તો ઠાકોરજી મારાથી કેમ જેજશ્રી શું મારો અપરાધ થઈ ગયો કે હું સેવા છૂટી જાય? જેજશ્રી શું અપરાધ થાય કે સેવા છૂટી આગળ વધવાની બદલે જેજશ્રી કૃપા થાય તો નથી થતી? પણ એ પરિસ્થિતિ તમને આપનારા કોણ? એ પરિસ્થિતિ બે વસ્તુ છે. તમે ઘરનું ત્યાગ કરી શકો છો કે નથી કરી શકતા? કરી શકો છો તો ઠાકોરજીને લઈને ત્યાગી દેવું જોઈએ. પણ જો તમે ઘરનું ત્યાગ નથી કરી શકતા તો તમે ઘરમાં જ રહો. ઘરમાં જ રહો, અને ઘરમાં પછી જે રીતે તમે શાંતિથી રહી શકો છો એ રીતે રહો. એમાં જો ઠાકોરજીને તમારે ગુરુઘર પધરાવવા પડે તો કદાચ પધરાવવા પડે, તો તમે ઠાકોરજીને પધરાવી, તો પછી ભગવત નામ વગેરે જેટલું તમારાથી લેવાય એટલું તમે કરો. વિકલ્પ શું છે તમારી પાસે? જેજશ્રી ઘરમાંથી નીકળી જાય તો છોકરાઓને કદાચ ફી ને હું નહીં ભરાય, એટલે એમ થાય થોડો સમય રહી જાવ, જેવી રીતે છે એવી રીતે છોકરાઓનું પૂરું થઈ જાય. એ જ કહું છું ને, તો અત્યારે એ પરિસ્થિતિ નથી, તો શોર્ટમાં એ પરિસ્થિતિ નથી કે તમે નીકળી જાઓ. પણ હું તો ઠાકોરજીને દરરોજ વિનંતી કરું છું કે હું તમારામાંથી નીકળવા નથી માંગતી. કેમ આપ મને કાતો કે હું એવી છું કે એમાંથી છૂટતી નથી. જેજશ્રી આગળ વાત છે, મારો મોહ નથી નીકળતો. કાતો હું જેજશ્રી સમય બગાડું છું એની પાછળ ખોટો, એને મારી ઈચ્છા એવી નથી. મારે ઠાકોરજીમાં ધ્યાન દેવાની ઈચ્છા. મારા ઠાકોરજીનું મને એવું થાય હું ઠાકોરજી આપની છું, મને સંભાળો બસ. ઠાકોરજી રસ્તો કાઢશે. દંડવત પ્રણામ જેજે. વૈદેહી ટેક કેર, ઓકે મમ્મીની. જય જય શ્રી વૈષ્ણવ, ધ્યાન રાખજો. જે જે બહુ 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 પછી કહીશ ફોન પર. જે વૈષ્ણવ, એવું હોય તો તમે અલગથી ફોન કરી દેજો. મેં કહ્યું વૈદેહી તું જુદો ફોન તને નંબર આપીશ, વાત કરજે જે જે જો. ઓકે, ચલો મળીએ, કાલે મળીએ. હા હા, જય જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય જય. વૈષ્ણવને ખોલી કાઢું, દંડવત કરે જે જે આપણે. વૈષ્ણવ દંડવત પહોંચાડો. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય જય. 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 દંડવત પ્રણામ જય જય.